વર્ષ 2001ની 26મી જાન્યુઆરીના રોજ આવેલા ભૂકંપે ગુજરાતને પાયમાલ કરી દીધું હતું. ખાસ કરીને કચ્છને તો હતું ન હતું કરી દીધું હતું. આ ભૂકંપ સમયે ભુજની જેલમાંથી ફરાર થઈ ગયેલા કેદીને સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. આમ છેલ્લા 23 વર્ષથી નાસ્તો ફરતો કેદી હવે ફરી પોલીસના પંજામાં સપડાયો છે. તે રાજસ્થાનમાં રિફાઇનરીમાં નોકરી કરતો હતો. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડવા માટે વર્કર સુપરવાઇઝર તરીકે વેશ પલટો કરી સતત 2 દિવસ સુધી વોચ ગોઠવી હતી. પોલીસે આરોપીને 30,000 કામદારો વચ્ચેથી દબોચી લીધો હતો. સુરતમાં 30 બાઇક ચોરી કરનાર કેદાર ઉર્ફે રાજુ બારીકની 23 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી. આ અંગે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના બાલોતરા જિલ્લા ખાતે આવેલા પચપદરા તાલુકાના ખાતે આવેલ L&Tની રિફાઇનરીમાંથી આરોપી કેદાર ઉર્ફે રાજુ કંઠ બારીકને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ વર્ષ 1998 થી 2000માં પોતાના સાગરીતો સાથે મળીને સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાઇકલની ચોરીઓ કરી હતી. જે ગુનામાં તે પકડાઈ ગયો હતો, જેથી તેને તત્કાલીન સુરત પોલીસ કમિશનરે પાસા હેઠળ તારીખ 3/3/2001ના રોજ પાલારા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપ્યો હતો. પરંતુ તારીખ 26/1/2001ના રોજ કચ્છમાં વિનાશક ભૂકંપ આવવાથી જેલનો પણ અમુક ભાગ નાશ પામ્યો હતો. આ તકનો લાભ લઈ બાઇક ચોરીનો આરોપી ભુજ જેલમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો અને આ બાબતે ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેલમાંથી નાસી છૂટ્યા બાદ કેદાર ઉર્ફે રાજુ કંઠ બારીક આજ દિન સુધી અલગ અલગ શહેરોમાં નાસ્તો ફરતો રહી મજૂરી કામ કરતો હતો. જોકે તેના સુધી પોલીસ પહોંચી ન શકે તે માટે દર 2-3 મહિને સિમ કાર્ડ બદલી નાખતો હતો. આરોપી અગાઉ કુલ 31 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હોવાથી ખૂબ જ ચાલાકી વાપરીને પોલીસને થાપ દેવામાં સફળ રહેતો હતો. તેમજ તે ક્યારેક પોતાના વતન જતો તો ક્યારેક પોતાના ઘર બહાર નીકળતો નહીં અને પોતાનું કામ પૂરું થાય એટલે નીકળી જતો હતો. પોલીસ દ્વારા તેની અનેકવાર શોધખોળ કરવા છતાં તે કોઈ વાતે મળતો ન હતો, જેથી પોલીસે પણ તેનું મોત થઈ ગયું હોવાનું માની લીધું હતું. આ દરમિયાન તે છેલ્લા 1 મહિનાથી રાજસ્થાન બાલોતરા જિલ્લાના પંચપદરા તાલુકામાં આવેલ L&T કંપનીની રિફાઇનરીમાં નોકરી કરતો હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું. આ કંપનીમાં આશરે 30,000 જેટલા વર્કર કામ કરતા હતા, જેથી તેને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્કર સુપરવાઇઝર તરીકે વેશ પલટો કરી સતત 2 દિવસ સુધી વોચ ગોઠવી હતી અને આખરે છેલ્લા 23 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.